ચાપલી એને જ બધું લીધું છે ના હો આ જ ખોટું લીધું બોલે છે છે આ બધું એને જ લીધું છે જસ્ટ શટ અપ ચૂપ રે તો છે ને કેટલું બધું બાપ રે ચાપલી વોટ ઇઝ ધીસ मेरी वाइट है आज तो लॉटरी लग गई गाइस हे गाइस वेलकम बैक टू माय न्यू वीडियो तो फिलहाल मैं घરના નીચે આવી ગયો છું અને બહાર થોડી વાર જઉં છું ફરવા માટે આટો મારવા માટે ફ્રેશ થઈ ગયો છું પણ હવે આટો મારવા માટે જાઉં ઘરમાં બહુ ઠંડી લાગે છે બહારનું વાતાવરણ થોડું લઈએ તો સારું બી લાગે અને અત્યારે જો વ્યૂ ખાલી જો છે ને ધુમ્મસ જ ધુમ્મસ છે બધી જગ્યા પર પણ લાગે છે સારું રાતના ટાઈમે એટલો ફોગ જમા થઈ જાય ને તો ગાડી લઈને નીકળવું બી મુશ્કેલ થઈ જાય અત્યારે તો થોડું બેટર બી છે પણ રાત્રે તો જોવાય એવું બી નથી કેમકે બધી જગ્યા પર એટલું ધુમ્મસ થઈ ગઈ છે એટલે ગાડી લઈને તો નીકળાય જ ના અને રાતનો ટાઈમ હોય તો ખાસ કરીને ના નીકળાય અને જો ત્યાં ગાડી નવા ટ્રેક્ટર ત્યાં ગાડી મૂકેલા છે ભાઈ શું જ્યારે બી અહીં ગાડી આવું ને તો મને અહીં ગાડી કબૂતર જોવા તો મળે જ આ જ જગ્યા છે તે ગાડી સવારમાં તમને કબૂતર સવાર અને સાંજે જોવા મળી જ જાય આ તળાવ ને એ ગાડી કબૂતર જોવા મળે હે ને બધી જગ્યા પર કઈ લેવાની હા એની કરતા નાની લઈને પછી સાંજે લેવાની જ છે ને હા પછી ઓગળી જશે તો પછી બોવર થઈ જશે બહાર ને બહાર રહેવાનું આખો દિવસ કેમ કે શોપિંગ બી બહુ કરવાની છે એ હમણાં રહેવા દે ખાલી હમણાં નાની લઈ લે જે જરૂર પડે હમણાં લઈ લે તારે ખાવા માટે એટલે ચોકલેટ થોડું સારું લાગે હા લઈ લે ક્રિસ્પેલો લઈ લે છે લઈ લે બે લઈ લે ને અહીંથી થોડું મારા પોઈન્ટ છે યુઝ કરી નાખીશું જોઈ લેશું ચાલ ગાઈસ અહીં ગાડી ટ્રાફિક તો જો કેટલું બધું છે છેક લાંબી લાઈન છે અહીંયા રોજનું થઈ ગયું છે આજનું નહીં ડેલી અહીં ગાડી ટ્રાફિક થાય છે હવે ખબર નહીં શું પ્રોબ્લેમ છે આગળ કદાચ બ્રિજનું કે કામકાજ ચાલે છે એટલા માટે છે કે ખબર નહીં શું છે ને અહીં ગાડી જેવા ખોદેલું બધું કેવું ખરાબ દેખાય છે રસ્તાઓ તો આ લોકોએ જ બગાડ નાખે અહીં ગાડી અને ટ્રાફિક તો ગોડ છેક આજવા ચોકડીથી લઈને છેક ગોલ્ડન ચોકડી સુધી ટ્રાફિક છે ગાઈઝ મેં હમણાં આવું છું ઘરના નીચે અને મારી ગાડી હમણાં હાર્દિક લઈને આવ્યો છે તો ગાડી લઈને જઈએ સિટીમાં મારી ગાડી તો લઈને તો જવાય નહીં એટલે આ ગાડી લઈને જવું પડશે મેડમની તો મારી ગાડી તો અડધા જ મૂકી દઈશ તો ગાડી લઈને આવ્યો ને પછી જ નીકળીએ સુધી આવ્યો નથી આવી ગયો સ્ટાઇલ યુનિયન જ્યાં ટીંગુ જોબ કરે છે ત્યાં પણ આપણે તો જુડિયોમાં છે સારી જોબ નથી આઈ નો બટ અહીંયા ગાડી યાર ટ્રાફિક તો યાર રૂપવાનું નામ જ નહીં લેતું યાર ગાડી હમણાં કઈ એટલી ખતરનાક નીકળે છે ને માંડ એવી હવે અહીંયા પાર્ક કરી છે જો ટ્રાફિક તો ખબર નહીં ક્યારે ખતમ થશે તો ચલો ટીંગુ અહીંયા જોબ નહીં કરતી બટ સ્ટાઇલ યુનિયન એની એક બ્રાન્ચ છે અહીં ગાડી તો અહીં ગાડી જઈએ જોવા માટે છોકરો જોડાય એટલે પ્રોબ્લેમ એક જ શું પ્રોબ્લેમ હોય કઈ બી મેકઅપનો સામાન દેખાય છે એટલે થઈ ગાડી ઊભું થઈ જાવ જો મેડમ છે ને રંગવા માટે અહીંયા ઊભા થઈ ગયા એટલે આવું તો એટલું શોપિંગ કરવા માટે જાઉં છોકરી જોડે કોઈ દિવસ શોપિંગ કરવા આવવાનું જ નહીં હા એટલું શોપિંગ કરવાનું નહીં ગમતું એવું પણ આ મેકઅપનો સામાન દેખાય એટલે તમે તો અહીંયા જ ચોડી બોલો હે ને હા फाइनली गाइस मैंने ओनली बाहर आई मुफ्त में नेल कलर कर दिए इसको निंजा टेक्निक પણ આપણે નીકળશું કેવી રીતે અહીં ગાડી ટ્રાફિક તો જો ગાઈઝ આ ટ્રાફિક તો આજે અમને ઘરે જવા જ નહીં લાગે રૂમમાં આગળ હશે ટ્રાફિકના લીધે અમે લોકો આપણે ફસાઈ જઈશું શું કરીશું યાર હા See my nails. મસ્ત દેખાય છે મેચિંગ છે મસ્ત દેખાય છે મેં હમણાં છે રિલાયન્સમાં શોપિંગ કરવા માટે આવ્યા છે અને કેટલી ચોકલેટ લીધી હશે યાર કેટલું ફસાઈ જાય છે ઘડી રસ્તામાં હવે જોઈએ છે બીજું કોઈ પસંદ આવે તો લઈ લઈએ બાકી ડીમાર્ટમાં જઈશું તો ડીમાર્ટમાંથી લઈ લઈશું અહીંયા તો એટલું બધું લાગતું નથી કંઈ દેખાતું નહીં જે જોઈએ એ વસ્તુ દેખાતું જ નથી અહીં ગાડી બીજી કોઈ ચોકલેટો દેખાય તો લઈ લઈએ છે તો હવે આનું બિલ કરાવીએ અને બહાર જઈએ ડીમાર્ટમાંથી જોઈ લઈશું એવું તો ચાલ નીકળ આગળ બિલિંગ કરી લે
કરાવી દઉં બેગ કેટલી વાર જલ્દી કરે અંદર આવી તો નાનું હા તો વાંધો નહીં આટલો ચાલશે બે લઈ લેને કામ લાગશે આપણે બહાર જવાનું તો પછી આ જ કામ લાગશે આમ મસ્ત લાગે ખાવામાં ખબર તને હા બીજી કઈ લેવાની છે નાના પેકેટ્સ તો છે નાના નહીં આ જ છે એક આ છે ને પછી એક આ છે પણ આ સારું આવે છે આ મને ગમે છે આ લઈ લઉં છું ગાઈસ ખાલી ડીંગુ પાસે ચોકલેટ જોવા સ્પોન્સર મેં નથી મેં એને કશું નહીં લઈ આપ્યું ચાપલી એને જ બધું લીધું છે ના હો આ જ લીધું છે આ બધું એને જ લીધું છે જસ્ટ શટ અપ ચૂપ રે તો છે ને કેટલું બધું બાપ રે ચાપલી વોટ ઇઝ ધીસ તું કેટલું શું કે દુકાન ખોલી છે આપણે હે દુકાન ખોલ નાખી મજા આવશે એવું હશે તો હા જસ્ટ શટ અપ ચૂપ થઈ જા બહુ બધું લઈ આવ્યું છે હવે તો ચલો ડીમાર્ટ માં નીકળીએ પણ હવે નમુ આવે છે એનો વેઇટ કરીએ છીએ નમુ બી અહીંયા ડીમાર્ટમાં જ છે તો બહાર આવે પછી અહીંયાથી નીકળીએ હમણાં આવ્યા છે અહીં ગાડી ડિનર કરવા માટે આ છે ડિનર ની ગાડી જગ્યા છે પણ અંદર અવાજ એટલો બધો સંભળાય નહીં એટલે બહારથી શૂટ કરવા જેવું છે તો અહીંયાથી થોડું શૂટ કરે હવે અંદર જ અહીંથી જવાનું છે તો અંદર જઈએ તો ગાઈસ અમે આટલા લોકો જમવા અહીંયા ગાડી આવ્યા છે હજુ તો અહીંયાથી લઈશું છે ને ચોકલેટ માઉન્ટ ચોકલેટ માઉન્ટ પ્લેટ તો લઈ લે અહીંયાથી પ્લેટ લઈ લે મારી બી લઈ લેજે ગાઈસ ફાઇનલી અમારો જે ડિનર છે આવી ગયું છે હા હા એક મિનિટ તો ચલો હવે ખાવાનું ચાલુ કરીએ હા નહીં આવે ખાવાનું જમી લીધું છે અને હવે અહીંયાથી અમે જઈએ છીએ અને લાસ્ટમાં આ જે સ્વીટ છે સ્વીટ ટેસ્ટ કરવા માટે ઊભા છે તો આ લોકો સ્વીટ ટેસ્ટ કરશે પછી જઈશું તો જો તો શું છે એપલનું અને બીજું જો આવે છે ને હા લાસ્ટમાં હવે આઈસ્ક્રીમ અહીંયા માટે ખાવા માટે આવ્યા છે अरे वाइट ये वाइट वाली निकालना है अरे चॉकलेट है हमारी वाइट मेरी वाइट है आज तो लॉटरी लग गई गाइस ગાઈસ અહીં ગાડી જો બ્રિજનું કામકાજ ચાલુ થઈ ગયું છે એટલે આઈ થિંક 2026માં એન્ડ સુધી તો બની જ જવું જોઈએ કેવું લાગે છે કોમેન્ટમાં કરજો કેટલો ટાઈમ લાગશે બાકી મને એવું લાગે છે કે 2 વર્ષ તો લાગી જશે આઈ થિંક તો અને બનતા જ પણ આવું જો કે મસ્ત બનાવ્યું છે ને આવું જોઈએ છે હવે કેટલો ટાઈમ લાગે છે હવે આ બ્લોગને જોઈશું આપણે નેક્સ્ટ 2 વર્ષની અંદર કે 1 વર્ષની અંદર ત્યાં સુધી બની જાય છે કે નથી બનતું એવું ચેક કરીશું આપણે પેલી સાઈડ બી સેમ બની ગયું છે આ સાઈડ બી સેમ બની ગયું છે ચલો હવે મેં ગાડી લઉં અને હવે જવું ઘરે જો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરી દો છું ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ સો મચ વોચિંગ બાય